નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ રાહુ છે એ ધન રાશિના જાતકો માટે શું ફળ આપશે 1 ઓગસ્ટ સુધી। રાહુ છે એટલે બ્રહ્મ છે, રાહુ એટલે રાજનીતિ, રાહુ એટલે ચાલાકી, રાહુ એટલે ચતુરાઈ। રાહુ જે ફળ આપે છે એ કોઈ પણ વ્યક્તિ નિર્ધન હોય અને રાહુ બલવાન થઈ જાય ત્યારે એ ધનવાન થઈ જાય છે, પણ એ જ રાહુ જ્યારે અસ્ત ના થઈ જાય, નિર્બલ થઈ જાય ત્યારે ગમે તેવા ધનવાન વ્યક્તિ હોય તો એ નિર્ધન થઈ જાય છે। આજે રાહુની વિશેષ ચર્ચા કરશું। રાહુ તમારા ત્રીજા ભાવમાં ગોચર કરે છે। રાહુની 3 દ્રષ્ટિ પડશે। સૌથી પહેલી દ્રષ્ટિ પડશે એ સપ્તમ ભાવમાં, બીજી દ્રષ્ટિ પડશે એ નવમ ભાવમાં અને ત્રીજી દ્રષ્ટિ પડશે એ એકાદશ ભાવમાં। આ ત્રણેય ભાવનું શું ફળ મળશે એ પણ ચર્ચા કરશું। રાહુ શું આપના માટે નકારાત્મક છે, શું સકારાત્મક છે, રાહુના શું ઉપાય કરવા જોઈએ એ વિશેષ ચર્ચા। સૌથી ચર્ચાની શરૂઆત કરીએ ત્રીજા ભાવથી। રાહુ છે આપના ત્રીજા ભાવમાં છે। ત્રીજો ભાવ છે ઓનલાઈન બિઝનેસ કરતા એનો કારક માનવામાં આવે છે, સાથે સાહસનો કારક માનવામાં આવે છે, નાના ભાઈ બહેનનો કારક માનવામાં આવે છે। રાહુ ત્રીજા ભાવમાં બેસવાથી સૌથી પહેલા આપના જીવનમાં પરિવર્તન આવશે, લાભ થશે, આપની જીત થશે। જે 111 દિવસનો સમય છે એ 111 દિવસની અંદર આપના જીવનમાં મોટા મોટા પરિવર્તન આવવાની સંભાવના વધી જાય છે। પણ રાહુ છે જો જન્મ કુંડળીમાં 6થા ભાવમાં, 8મા ભાવના 12મા ભાવમાં હોય ત્યારે અસ્ત ન હોય ત્યારે અશુભ ફળની પ્રાપ્તિ કરાવે છે। ત્રીજો ભાવ છે એ લાભકારક માનવામાં આવે છે રાહુ માટે। તો ત્રીજા ભાવની અંદર રાહુ હોવાથી ઓનલાઈન બિઝનેસ કરતા કોઈ પણ એપ્લિકેશનના માધ્યમથી હોય અથવા નોકરી કરતા હો તો તમારા માટે સોનેરી તક કહી શકાય। આપનો જે સમય છે એ ઓનલાઈનમાં જે પેલા બિઝનેસ કરતા હતા એ બિઝનેસમાં આપને લાભ થતો ન હતો, હવે લાભ થવાના સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે। નોકરી કરી રહ્યા છો ઓનલાઈનમાં કોઈ પણ માધ્યમથી તો આપને પ્રમોશન થવાના યોગ નિર્માણ થતા ન હતા, હવે પ્રમોશન થવાના પણ સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે। આપ સાહસ કરશો, આપના ભાઈ બહેન સાથે જે સંબંધ બગડી ગયા હતા એ સંબંધોનો હવે સુધારો થશે। આપને આપના ભાઈ બહેન સહયોગ આપશે અને એ સહયોગથી પણ આપ આગળ વધી જશો। મિત્રો જીવનની અંદર જે વ્યક્તિ સાહસ કરે છે, વિચારીને સાહસ કરે છે, એમના જીવનમાં સારી સફળતા મળે છે। પણ મિત્રો રાહુ કેની પરીક્ષા કરે? રાહુ ચરિત્રની પરીક્ષા કરે છે કે આપનું ચરિત્ર કેવું છે, આપ જીવન કેવી જીવી રહ્યા છો। શનિ છે એ ધૈર્યની પરીક્ષા કરે, આપ કેટલું ધૈર્ય રાખો છો, આપના કર્મો કેવા છે એ પ્રમાણે જીવનમાં ફળની પ્રાપ્તિ થાય છે। દરેક ગ્રહો પોતપોતાના પ્રભાવ પ્રમાણે ફળ આપે છે અને જીવનમાં કર્મથી જ આગળ વધી શકાય છે। ગ્રહો પોતાનો પ્રભાવ આપે, કર્મ સુધારીએ, જીવનનું ચરિત્ર સુધારીએ તો જીવનમાં ખૂબ લાભ થાય જ છે। હવે વાત કરીએ મિત્રો 3 દ્રષ્ટિની। જે પહેલી દ્રષ્ટિ પડે છે 7મા ભાવમાં પડે છે। 7મો ભાવ છે એ વિવાહનો છે, 7મો ભાવ છે એ ભાગીદારીનો છે અને દૈનિક જે વેપાર કરીએ છીએ એ 7મા ભાવથી જોઈ શકાય છે। મિત્રો આગળ વિશેષ ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, પહેલી વખત ચેનલને જોઈ રહ્યા છો તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો। આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરો જેનાથી સુંદર માહિતીને પ્રાપ્ત થઈ શકે। આપને વિડીયો ગમે તો લાઈક કરજો। ફેસબુકના માધ્યમથી આ વિડીયો જોતા હો તો અમારા પેજને ફોલો કરી લ્યો જેનાથી આવી સુંદર માહિતી આપને પ્રાપ્ત થઈ શકે। મિત્રો હવે વાત કરીએ ખાસ કરીને 7મા ભાવની। મેં પહેલા જ આપને વાત કરી કે સકારાત્મક અને નકારાત્મક બંને જે ચર્ચા છે આપણે કરશું। તો રાહુ છે 7મા ભાવમાં પંચમ દ્રષ્ટિ કરે છે। હવે પતિ પત્ની વચ્ચે જ્યાં સુધી વિશ્વાસ હોય ત્યાં સુધી પ્રેમ હોય અને વિશ્વાસ તૂટે તો પ્રેમમાં પણ શંકા જાગે, ભ્રમ જાગે અને હું પણ આવે, અભિમાન આવે ત્યારે હર હંમેશા વિવાદ જ થાય છે। તો આપને હર હંમેશા હુંપણાનો ત્યાગ કરવો જોઈએ, પતિ પત્ની વચ્ચે વિશ્વાસ રાખવો જોઈએ।
જો વિશ્વાસની ઉણપ આવશે, અવિશ્વાસ આવશે, તો આપના જીવનમાં વિવાદ થવાની સંભાવના ખૂબ વધારે છે. એ વિવાદથી બચવું હોય તો આપને ભ્રમથી દૂર રહેવું જોઈએ. સાથે ભાગીદારીમાં કોઈ બિઝનેસ કરો છો, એ ભાગીદારી બિઝનેસમાં પણ વિશ્વાસ રાખવો જોઈએ, કાળજી રાખવી જોઈએ. તો આપનો એ વિશ્વાસ પણ જળવાઈ રહેશે અને આપનો બિઝનેસ પણ આગળ વધશે. હવે વાત કરીએ બીજી દ્રષ્ટિની, 7મી દ્રષ્ટિ તરીકે નવમ ભાવમાં પડે છે. નવમ ભાવ છે ભાગ્યનો છે. તમારા જીવનમાં આધ્યાત્મિક બનશો, પણ પિતા સાથે આપને કોઈ પણ પ્રકારનો વિવાદ કરવાની જરૂર ન જોઈએ. ઘણી વખત પિતા સારી સલાહ દેતા હોય, પોતાના અનુભવની સલાહ દેતા હોય, પણ યુવાવસ્થા છે, ક્યારેક ઉત્તેજના સાથે શીઘ્રતા આવું કરી અને માતા પિતાનું અપમાન કરે તો જીવનમાં હર હંમેશા નુકસાન જ થાય છે. પિતાની સલાહ માનવી જોઈએ, એટલે એ કાળજી લેવાનો આ સમય છે. સાથે ભાગ્ય ઉપર આપને મહેનત કરવી પડશે. ભાગ્ય ઉદિત કરવા માટે હર હંમેશા મહેનત કરીએ તો જ ભાગ્ય આગળ આવે છે. અને ઘણા માણસો જે વિચારે છે કે મારા ગ્રહો સારા છે એટલે મારા જીવનમાં સારું ફળ મળશે, તો મિત્રો ગ્રહો તો સારું ફળ આપે, પણ સાથે મહેનત પણ જોઈએ, સાથે આશીર્વાદ પણ જોઈએ, સત્કર્મ પણ જોઈએ, તો જ હંમેશા આગળ વધી શકાય છે. દરેક વસ્તુ મહેનતથી નથી મળતી, દરેક વસ્તુ ભાગ્યથી નથી મળતી, એટલે બંનેની જરૂર પડે છે. હવે વાત કરીએ મિત્રો એકાદશ ભાવની, તો એકાદશ ભાવ છે એ લાભ ભાવ માનવામાં આવે છે. લાભ ભાવ એટલે આપને જે વિચાર્યું ના હોય, આપનું ધન કોઈ જગ્યાએ ફસાઈ ચૂક્યું છે, આપે કોઈ ધન આપ્યું છે પણ પાછું નથી આવતું, ઘણો બધો સમય થઈ ગયો છે, પણ આ રાહુનો સમય અચાનક ધન આવવાના યોગ નિર્માણ કરે છે. સાથે આપની પ્રોપર્ટીમાં જે વિવાદ થતા હતા એ વિવાદ દૂર થવાની સંભાવના વધી જાય છે. પછી આપના ભાઈઓ સાથે હોય, આપના કોઈ સગા સંબંધી સાથે હોય, આપના પિતા તરફથી હોય, આ પ્રોપર્ટી મળવાનો સમય છે, પણ એમાં પણ વિવાદ કરવાની જરૂર નથી. મિત્રો આજે ખાસ કરીને રાહુ વિશે ધન રાશિના જાતકો માટે 111 દિવસ કેવા જશે. રાહુ અણધાર્યા પરિણામ આપે છે, પણ રાહુ તમારી જન્મકુંડલીમાં જોવો પણ ખૂબ જરૂરી છે. એ પણ જન્મકુંડલી સારા જ્યોતિષ આચાર્યને બતાવજો. જો રાહુ નિર્બળ હોય, કમજોર હોય, તો તેનું શાસ્ત્રોક્ત વિધાન કરાવજો. મિત્રો રાહુ તમારો સારો ફળ આપે એટલે સરળ ઉપાય બતાવું છું. પહેલો ઉપાય એ છે બુધવારના દિવસે આપની યથાશક્તિ લીલા રંગની વસ્તુનું દાન કરો, અન્નનું દાન કરો. સાથે પ્રતિ દિવસ એટલે રોજ ઓમ ભ્રામ ભ્રીમ ભ્રોમ શ રાહવે નમઃ આ મંત્રના જપ કરો. શંકર ભગવાનના મંદિરે બુધવારના દિવસે આપ બીલીપત્ર અને દૂધથી અભિષેક કરો. મિત્રો આ રીતે કરવાથી રાહુ પણ સારા ફળની પ્રાપ્તિ કરાવે છે. મિત્રો આવી જ માહિતી તમારે સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.